સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાચા ગુરુ કોણ, આચાર્ય કે સાધુ? ભક્તો, આ પ્રશ્નનો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ભક્તો, વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સ્વામિનારાયણ ભગવાન જેટલા જ પ્રતાપી ઘણા સંતો હતા. તેમ છતાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સાચા ગુરુ તરીકે આચાર્ય પદની સ્થાપના કરી. ભક્તો, આની પાછળનું મુખ્ય કારણ શું છે તે આપણે વિગતવાર જોઈએ. ભક્તો, પહેલું કારણ છે મંત્ર દીક્ષા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી વર્ગ અને પુરુષ વર્ગ બંનેને સમાન સ્થાન આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો ગુરુ તરીકે કોઈ સાધુની પસંદગી કરવામાં આવે તો તે સાધુને સ્ત્રીઓને પણ મંત્ર દીક્ષા આપવી પડે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સાચો સાધુ તે સ્ત્રી અને ધનનો ત્યાગી હોય છે. માટે જ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના ગુરુ તરીકે આચાર્યની પસંદગી કરી. કારણ કે આચાર્ય છે તે પુરુષ વર્ગને મંત્ર દીક્ષા આપી શકે અને સ્ત્રીઓને મંત્ર દીક્ષા આચાર્યના ધર્મપત્ની આપી શકે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાચા ગુરુ તરીકે જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો તે છે આચાર્ય. ભક્તો, બીજું કારણ છે સંપ્રદાયની અર્થવ્યવસ્થા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અર્થવ્યવસ્થા છે તે માટે ધનનો વહીવટ કરવો પડે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સાચો સાધુ તે સ્ત્રી અને ધનનો ત્યાગી હોય છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય પદ તરીકે જે ગ્રહસ્થ છે તે સંપ્રદાયની અર્થવ્યવસ્થા સારી રીતે સંભાળી શકે અને તે ધનનો વહીવટ પણ સારી રીતે કરી શકે. તે માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાચા ગુરુ તરીકે આચાર્યની પસંદગી કરવામાં આવી છે. ત્રીજું કારણ છે ગુરુ પરંપરા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો કોઈ સાધુને ગુરુનું પદ આપવામાં આવે, સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ પદ આપવામાં આવે તો તે સાધુને ઘણા શિષ્યો હોય છે અને ભવિષ્યમાં સંપ્રદાયમાં જે ગુરુપદના ઉત્તરાધિકારી માટે અંદરો અંદર વિખવાદ થવાની શક્યતા રહે છે. તે માટે સ્વામિનારાયણ ભગવાને સર્વશ્રેષ્ઠ જે પદ છે તે પદ માટે આચાર્યની પસંદગી કરી અને આચાર્યના જ વંશ પરંપરાગત નવા આચાર્ય તે ગુરુપદના અધિકારી બને તેવી સ્વામિનારાયણ ભગવાને વ્યવસ્થા કરી. તો ભક્તો, આ બધા કારણોને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ ભગવાને જ સંપ્રદાયના ગુરુ તરીકે આચાર્યની જ પસંદગી કરી અને સંપ્રદાયમાં ગુરુ તરીકે આચાર્ય જ સર્વશ્રેષ્ઠ છે તેવું માનવામાં આવે છે. તો ભક્તો, આ બાબતે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.